ચાણસ્મા ખાતે નગરના વિવિધ માર્ગો પર ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા વિવિધ દાતાશ્રીઓના સહયોગથી ઠંડા પાણીની પરબો ચાણસ્મા શહેરના અલગ અલગ વિસ્તારોમાં શરૂ કરી છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને ચાણસ્મા નગરના નાગરિકોને પીવાના ઠંડા પાણીની સુવિધા મળી રહે તેવા આશયથી ચાણસ્માની ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા દાતાઓના સહકારથી ચાણસ્મા શહેરમાં આવેલ વિવિધ અગત્યના માર્ગો પર ઠંડા પાણીના સ્ટેન્ડ મૂકવામાં આવ્યા, જેમાં આજે ચતુર્થ હનુમાન દાદાના મંદિર પાસેના પાણીના સ્ટેન્ડને લોકો હિતાર્થે ખુલ્લું મૂકવામાં આવેલ, જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ મુકેશભાઈ બેચરભાઈ પટેલ, ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન, ચાણસ્મા શહેર ભાજપ મહામંત્રી શ્રી બ્રિજેશ જયંતિલાલ પટેલ, બાહુલભાઈ સથવારા, પૂર્વ પ્રમુખ ભારતીય પરિષદ મનુકાકા કવિ હેમીરજી, શૈલેષભાઈ મોદી, અશ્વિનભાઈ એન, હરગોનભાઈ રાવળ સહિતના હોદ્દેદારો, ભારત વિકાસ પરિષદના સભ્યશ્રીઓ અને નગરજનોના વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શહેરમાં અલગ અલગ 4 વિસ્તારોમાં દાતાશ્રીઓના સહયોગથી ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવતા બહારથી ખરીદી સહિતના કામો માટે આવતા લોકોને પાણીની સુવિધા ઉપલબ્ધ